પંચમહાલના ગોધરામાં ચેરિટી કમિશનર કચેરી સુધી પહોંચવાનો રસ્તો બિસ્માર બનતા ટ્રસ્ટીઓ, અરજદારો અને કર્મચારીઓ પરેશાન થયા છે. બામરોલી રોડ પર આવેલી પંચમહાલ જિલ્લા ચેરિટી કમિશનરની કચેરી સુધી જવા માટે હાલ કાચો રસ્તો હોવાથી ચોમાસામાં સ્થિતિ વધુ ખરાબ બની છે. રસ્તા પર કાદવ કીચડ અને વરસાદી પાણી ભરાઈ જતા કચેરીમાં આવતા લોકો માટે અવરજવર મુશ્કેલ બની રહી છે. બામરોલી રોડ ખાતે 2021થી સક્રિય છે. સદર કચેરીના ઉદ્ઘાટન સમયે વૈકલ્પિક રસ્તો ફાળવવામાં આવેલો. ત્યારબાદ ચોમાસાની સિઝનમાં અવારનવાર તકલીફો થાય છે અને અમે 2023થી કાર્યપાલક ઇજનેરશ્રીને અવારનવાર રજૂઆતો કરેલી છે. રસ્તા બાબતે પત્રો લખેલા છે, પણ હાલની સ્થિતિમાં અત્યારે જે વૈકલ્પિક રસ્તો અમે જે કચેરીમાં ટ્રસ્ટીઓ, અરજદારો જે વાપરતા હતા એ રસ્તો એક કોમન પ્લોટમાં થઈને એક વ્યક્તિગત માલિકીના પ્લોટમાં થઈને હતો. તે વ્યક્તિએ હાલમાં તે માલિકે હાલમાં એ રસ્તાએ ફેન્સિંગ કરી દીધેલું છે. હાલ અત્રેની કચેરીમાં આવવા માટે જે વૈકલ્પિક કોમર્સ કોલેજનો રસ્તો છે ત્યાં પર ઝાડી ઝાખરા ઉગી ગયેલ છે અને એ રસ્તેથી આવવું અશક્ય બની ગયેલું છે. આમ હાલની સ્થિતિમાં અત્રેની કચેરીમાં અરજદારો, ટ્રસ્ટીશ્રીઓને ઘણી આવવા માટે અહીંયા તકલીફ પડે છે અને પોતાના પ્રશ્નોને રજૂઆત કરવામાં ઘણી તકલીફ પડતી હોય છે. અને આ બાબતે અમે ઉચ્ચ કક્ષાએ પણ રજૂઆત કરેલ છે. તેમ છતાં આજ દિન સુધી રસ્તાનું કોઈ નિરાકરણ